જય માતાજી ખેડૂત મિત્રો। તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે 19મો હપ્તો ક્યારે આવશે। તો આજે આપણે જાણીશું કે 19મો હપ્તો તમારો ક્યારે આવી શકે છે અને સાથે સાથે એ પણ જાણીશું કે 18મો હપ્તો જે ખેડૂતોને નથી મળ્યો તે ખેડૂતોને શા માટે નથી મળ્યો અને 18મો હપ્તો ક્યારે આવ્યો હતો તે આપણે જાણીશું। ત્યારબાદ જો તમારે 19મો હપ્તો લેવો હોય તો તમારે કયા કયા કામ કરી લેવા જોઈએ તેની પણ માહિતી આપણે અહીંયા જોઈ લઈશું। માહિતી જોયા પહેલાં જો તમે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી પહોંચી રહ્યો છે અને કઈ જગ્યાના લોકો વધારે આપણો વિડીયો જોઈ રહ્યા છે। તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે। ખેડૂતોના જીવનને સરળ બનાવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે। સરકારે તેની તારીખ જાહેર કરી દીધી છે। તો આ 19મા હપ્તાની તારીખ કઈ છે તે આપણે અહીંયા જોઈએ તે પહેલાં જે 19મા હપ્તો અને જે આ હપ્તા આપવામાં આવે છે તે વિશે આપણે માહિતી લઈ લઈએ। તો ઘણા બધા ખેડૂતોને હજી પણ 18મો હપ્તો નથી મળ્યો। આ 18મો હપ્તો તેમને કેમ નથી મળ્યો તે આપણે અહીંયા જોઈએ અને આ 18મો હપ્તો તમારા ખાતામાં કઈ તારીખે આવ્યો હતો તે પણ આપણે અહીંયા જોઈ લઈએ। તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવ્યો હતો? પીએમ કિસાનનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો। પીએમ મોદીએ મહારાષ્ટ્રના વાશિમથી 9.58 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી પણ વધારે રકમ ટ્રાન્સફર કરી હતી। હજી પણ ઘણા ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો નથી આવ્યો। જો તમે KYC નહીં કરાવ્યું હોય અથવા તો લેન્ડ સીડિંગ નહીં કરાવ્યું હોય અથવા તો તમારા બેંક એકાઉન્ટમાં તમારું આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમારો 18મો હપ્તો નહીં આવ્યો હોય તો તમારે આ બધા કામ કરાવી લેવા જોઈએ, જેથી 19મા હપ્તા જોડે જ તમારો 18મો હપ્તો આવી જશે। સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2024થી ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકશે નહીં। જો મિત્રો તમે ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તો તમારો 19મો હપ્તો નહીં આવે, જેથી તમે 31 જાન્યુઆરી પહેલાં તમારે આ જે નોંધણી હતી તે તમારે કરાવી લેવાની હતી અને જો તમે આ નહીં કરાવી હોય તો તમારો હપ્તો અટકી શકે છે। તો તમે હજી પણ જો ખેડૂત નોંધણી ન કરાવી હોય તો તમારે ખેડૂત નોંધણી કરાવી લેવી જોઈએ, જેથી આગળના જે હપ્તા છે તે તમારા નહીં અટકે અને તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવી જોઈએ। ખેડૂત નોંધણી કયા સુધી કરાવી શકાય તેની જાણીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ખેડૂત નોંધણી કરાવવી પડશે, જેની જે છેલ્લી તારીખ છે તે 31 જાન્યુઆરી 2025 છે। પીએમ કિસાનના 19મા હપ્તા પહેલાં આ કામ કરી લેવું જોઈએ। તમે પીએમ કિસાન પોર્ટલ પરથી KYC કરી શકો છો અથવા તો CSC સેન્ટર એટલે કે CSC કેન્દ્રો છે તેના દ્વારા બાયોમેટ્રિક દ્વારા પણ તમે આ કામ પૂર્ણ કરી શકો છો। તો તમારે જો ખેડૂત નોંધણી બાકી હોય, KYC બાકી હોય તો તમારે આ જે કામ છે એ સૌ પ્રથમ કરી લેવું જોઈએ, જેથી તમારા જે હપ્તા છે તે અટકાવવામાં નહીં આવે અને આ જે કામ નહીં તમે કરાવો તો તમારે 19મો હપ્તો પણ નહીં આવે। ત્યારબાદ જોઈએ તો ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે કે 19મો હપ્તો ક્યારે આવશે। તો પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર હજી સુધી આ તારીખ નથી આવી, પણ જે અંદર ખાને જે વાત ચાલી રહી છે તે સોશિયલ નેટવર્ક અથવા તો સોશિયલ મીડિયા દ્વારા જે આપણે વાત જાણવા મળી છે તે આપણે અહીંયા જોઈએ તો તમારો જે 19મો હપ્તો છે તે ક્યારે આવવાનો છે તે જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। તો મિત્રો તમારો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે। તો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો,
જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડીયો કઈ જગ્યા સુધી જોઈ રહ્યા છે અને કઈ જગ્યાના લોકો આપણો આ વિડીયો વધારે જોઈ રહ્યા છે.